પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ શ્રી ઉમિયા માતાજીના રથનું પાટડી નગરમાં થયું આગમન। શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદથી શરૂ કરવામાં આવેલ શ્રી ઉમિયા માતાજીનો દિવ્ય રથ પાટડી નગરમાં આવી પહોંચતા સરદાર પટેલ સોસાયટી ખાતે ગોરધનભાઈ ચતુરભાઈ પટેલના નિવાસસ્થાને પધરામણી કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા કડવા પાટીદાર હોલ ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડીએન ગોલ દ્વારા જણાવાયું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે 2000 કરોડના ખર્ચે 504 ફૂટ ઊંચું શ્રી ઉમિયા માતાજી મંદિર તેમજ શૈક્ષણિક સંકુલ, સેવા પ્રવૃત્તિ, આરોગ્ય સંકુલ સહિતના અનેક સંકુલ 100 વીઘા જમીનમાં આકાર લેનાર છે। મંદિરમાં 100 કિલો સોનાની માતાજીની મૂર્તિ, 1000 કિલો નંદીની મૂર્તિ તેમજ શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવશે। સમગ્ર વિશ્વમાં રહેતા પાટીદાર સમાજના સહયોગથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પાટડીના રાજવી કરણી સીજી દેસાઈ, પાટણી કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, પાટડી કડવા પાટીદાર સમાજના પ્રમુખ રશ્મિભાઈ પરીખ, ઉપપ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મંત્રી દશરથભાઈ પટેલ, પાટડી નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન દીપકભાઈ પટેલ, મૌલેશભાઈ પરીખ, મુકેશભાઈ દેસાઈ, રાજુભાઈ પટેલ, રજનીભાઈ કે હવે રાજુભાઈ દેસાઈ સહિતના પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનોમાં પાટીદાર પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। અમરતભાઈ પટેલ, ધર્મેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ દેસાઈ પરિવાર આરતી, સારથી અને છડીનો લાભ લીધો હતો। ભોજન પ્રસાદ સહિતનો તમામ ખર્ચ પાટડી નગરના આગેવાનોએ ઉપાડી લઈ આ કાર્યક્રમમાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમનું સંચાલન સિદ્ધાર્થ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મિનહાજ મલિક, સુરેન્દ્રનગર, દશાડા। મારું નામ ડીએન ગોલ છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન રથ સમિતિની જવાબદારી સંભાળું છું। આ દિવ્ય રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરવાનો છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક વિશ્વની વૈશ્વિક સંસ્થા છે। એના માધ્યમથી એક મજબૂત સંગઠન બને, લોકોમાં શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિ વધે, સંસ્કૃતિની સાથે સાથે આપણે પાટીદાર સમાજના મૂળભૂત ગુણોને યાદ રાખી શકીએ, આપણા રીત રિવાજોને યાદ રાખી શકીએ, આપણે સૌ મજબૂતાઈથી રાષ્ટ્રભક્તિ કરી શકીએ, હિન્દુત્વની ભાવના કેળવી શકીએ, સમાજ ભાવના કેળવી શકીએ અને મજબૂત સંગઠન બને એવા કોમી એકલાસ સાથે આ રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે। રથના પરિભ્રમણથી અમારે માનનીય આરપી પટેલ સાહેબ આસ્થા, એકતા અને ઉર્જાનું એક ધામ બને, એક શક્તિધામ બને એવા ઉત્તમ આશયથી આ માતાજીના રથનું પરિભ્રમણ થાય છે। આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો પ્રોજેક્ટ આશરે 2000 કરોડનો છે। 100 વીઘા જમીનમાં 500 ટ્રસ્ટીઓની એક પાટીદારોની પાર્લામેન્ટ, સમસ્ત સમાજ માટે, 18 વર્ણ માટે કામ કરવા માટેની તત્પરતા ધરાવતો આ સમાજના જોડાણથી રાષ્ટ્ર નિર્માણ કરવું છે, સમાજ નિર્માણ કરવું છે, સમાજને સુશિક્ષિત બનાવવો છે, સંસ્કૃતિ બનાવવો છે અને સમાજમાં ભારતની ધરોહર જળવાઈ રહે, વિશ્વમાં ભારતનું નામ ઉન્નત મસ્તકે લઈ શકીએ એ પ્રકારની પ્રવૃત્તિથી આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કામ કરે છે। ધર્મ, સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને યુવાનો માટે અને સ્કિલ યુનિવર્સિટી સુધીના આયામોથી આ સંસ્થા કામ કરી રહી છે। આ અત્યાર સુધીમાં આપણે 23 જિલ્લામાં રથનું પરિભ્રમણ થઈ ચૂક્યું છે। 24મા જિલ્લામાં આજે પાટડી ખાતે રથનું પરિભ્રમણ થયું છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથના પરિભ્રમણમાં જોડાયા અને સાથ અને સહકાર આપ્યો અને આ મંદિર 2000 કરોડને ખર્ચે થવાનું છે ત્યારે ઘણા બધા લોકોએ અહીંયા પોતાનું આર્થિક યોગદાન, શ્રમદાન અને બુદ્ધિદાન આપી અને સહકાર આપેલો છે। સૌનો ધન્યવાદ, સૌનો ખૂબ ખૂબ આભાર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।